ગામની પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો છે। 1 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ ધાંધલપુર ચોકડીથી આરોપી ઝડપાયો છે। હત્યાની કોશિશ આર્મ્સ એક્ટના ગુના હેઠળ નોંધાયેલા રાજકોટ રેન્જ ટીમની સફળ કાર્યવાહી। આપણે જણાવી દઈએ કે જ્યારે હત્યાની રાજકોટ રેન્જના ટીમની સફળ કાર્યવાહી સામે આવી છે। સૌથી મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે, આપણે જણાવી દઈએ કે ધજાડા પ્રોહિબિશન એક્ટના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। 1 વર્ષથી ફરાર હતો આરોપીને ધજાડા પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાઈ ગયો છે। 1 વર્ષથી નાસ્તો ભાગતો ફરતો હતો ધાંધલપુર ચોકડીથી આરોપી ઝડપાયો છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 1 વર્ષથી નાસ્તો ભાગતો ફરતો હતો, હત્યાની કોશિશ અને આર્મ એક્ટના ગુના પણ તેની ઉપર નોંધાયેલા છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે 1 વર્ષથી ફરાર આરોપી જે હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આર્મ્સ એક્ટ હેઠળ તેના ઉપર ગુનાઓ પણ નોંધાયેલા છે। તો ધજાડા પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો છે, ધાંધલપુર ચોકડીથી ઝડપાયો છે। તો સૌથી મોટા સમાચાર છે, આરોપીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જ્યારે એક પોલીસ ટીમને મોટી સફળતા હાથ મળી છે। તો આગળ વાત કરીએ વડોદરા જિલ્લાની સહકાર